ગુરુદેવ, કોઈ એવો ઉપાય બતાવો જેથી કરીને હું આ દેડકાને હરાવી શકું. આ ઈચ્છાધારી દેડકો બહુ તાકાત વાળો છે, તેને બળથી નહીં પણ કળથી જ હરાવવો પડશે. તું તારી રીતે વિચારીને હરાવીશ તો જ થશે. પણ ગુરુદેવ, કેવી રીતે? આ મંત્રી જે આવી રહ્યા છે એમની સલાહ લઈ લઉં જોઈએ. આ મામલો બહુ ગંભીર છે. આ મામલામાં ગીગા પંડિત બહુ પ્રખ્યાત છે, તેમની સલાહ લે તું. હવે ગીગા પંડિતની પાસે સલાહ લેવા માટે જાય છે. હું ખૂબ જ મોટી મુસીબતમાં ફસાયો છું, મને આમાંથી નીકળવાનો કોઈ રસ્તો બતાવો. આ તારા પૂર્વજન્મનો દુશ્મન છે. એવું છે? અત્યારે પણ એ તારી આસપાસ જ છુપાયેલો છે. અત્યારે હું તને સલાહ ના આપી શકું. હવે આ ચર્ચા કરીને બંને પોતપોતાના રસ્તે ચાલ્યા જાય છે. ઈચ્છાધારી દેડકો સાંભળે છે આ બધું. સાલા આ બંને મને હરાવવાનું પ્લાનિંગ કરતા હતા એમને. હું જેવો તેવો થોડો છું, હું ઈચ્છાધારી દેડકો છું. હું કોઈનાથી હારી શકું તેમ નથી. હવે આનો પીછો કરવો પડશે. ઓય તું મારા ધ્યાનમાં છે. ઊભો રે ક્યાં જઈશ, કેટલે જઈશ? હું હારું નહીં તારાથી. હવે ગીગા પંડિત અને શ્યામુ બંને મળે છે અને ગીગા પંડિત તેને જણાવે છે કે તારી દુશ્મની અને આ દેડકાની દુશ્મની તો ગયા જન્મની છે. મને જણાવો પંડિતજી. એ હું તને જણાવીશ, પણ આ જન્મમાં શું થયું તે તું મને જણાવ. આ શ્યામુએ ગયા જન્મમાં મને ખૂબ જ હેરાન કર્યો હતો. મને મારો હક નહોતો આપ્યો. મને તેના મહેલમાં ઘૂસવા નહોતો દીધો અને મને બહાર જ રાખતો હતો. મને મહેલ ખૂબ જ ગમતો હતો, પરંતુ મને મહેલમાં નહોતો જવા દેતો. પણ આ વખતે આ જન્મમાં તો હું આ ઘર છોડવાનો જ નથી. તેના માટે મારે ગમે તે કરવું પડે. આ બધી સુખ સુવિધાઓ હવે મારી છે. હવે બિંદાસ આરામથી હું અહીંયા રહીશ શ્યામુ બનીને. ઓહો, જલસા છે શ્યામુ બનીને રહેવાની. હું જ્યારે મારા ઘરે પહોંચ્યો તો મારા જેવો જ દેખાતો, મારા જેવા કપડાં પહેરેલો એક વ્યક્તિ બેઠેલો હતો. હું જોઈને ચોંકી ગયો. મેં એને પૂછ્યું કે કોણ છે તું? મને જણાવ, મારા જેવો વેશ લઈને તું અહીંયા શું કરી રહ્યો છે? ત્યારે એ જણાવે છે, હું જ શ્યામુ છું. આ ઘર મારું છે, આ પરિવાર મારો છે, આ બધું જ મારું છે. તું કોણ છે? તું ફરેબી છે, તું નીકળી જા ઘરમાંથી, એવું કહેવા લાગ્યું. અંતે કહે છે કે હું ઈચ્છાધારી દેડકો છું, પણ તારું રૂપ લઈને જ અહીંયા રહીશ, અને તારે જો મારી સાથે જીતવું હોય તો આવી જાજે મેદાનમાં. મારા આ રૂપ સાથે જ હું તારી સાથે હરીફાઈ કરીશ. તું જીતે તો તારું, ને હું જીતું તો મારું. આ ઘર તો મારું જ રહેશે, હું તને જીતવા ના દઉં. અત્યારે તું અહીંયાથી નીકળી જા. આવું કહી મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને પોતે આરામથી મારા ઘરમાં રહેવા લાગ્યો. મેદાનમાં હરીફાઈ થઈ, જેમાં તેને મને સારી રીતે પછાડી દીધું. હવે પંડિતજી, તમે જ મને બચાવી શકો છો. તમે તો જાણતા હશો મારા આગલા જન્મનો શું છે કિસ્સો. મને એ પણ જણાવો કે હું આ દુશ્મનીનો ભોગ કેમ બન્યો છું, મારું ઘર કેમ એને છીનવી લીધું છે. તો સાંભળ, ગયા જન્મમાં તારી અને દેડકાની શું હતી દુશ્મની. પૂર્વ જન્મમાં આ દેડકો તારા મહેલની પાસે રહેતો હતો અને તેને તારો મહેલ ખૂબ જ ગમતો હતો. ઘણીવાર એને કોશિશ કરી તારા મહેલમાં આવવા માટે, પણ અંતે ક્યારેય સફળ રહ્યો નહોતો. એને તારા મહેલની અંદર રહેવું હતું, પણ તું તેને ક્યારેય અંદર આવવા દેતો નહોતો. અને એકવાર તે આ દેડકાને એવો તારા મહેલની બહાર ફેંક્યો કે આ દેડકાને અપમાન ગળી શકાયું નહીં. અને આ દેડકાએ નક્કી કર્યું કે હું આનો બદલો લીધા વગર છોડવું નહીં. અને અંતે એટલું તપ કરે છે કે પ્રસન્ન થઈ અને શિવજી તેને આશીર્વાદ આપે છે કે તું ઈચ્છાધારી દેડકો બનીને રહીશ અને તું જ્યારે ઈચ્છે ત્યારે તારું વેશ પલટો કરી શકીશ. પરંતુ અંતે જ્યારે શિવજીનું વરદાન પ્રાપ્ત થયું ત્યારે તારું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હવે એનો કોઈ મતલબ નહોતો. હવે શોધતો આ દેડકો તારી પાસે અહીંયા આ જન્મમાં આવ્યો છે બદલો લેવા માટે. હવે એક કામ કર, તળાવ કિનારે તેને બોલાવ અને હું કહું ને એમ કર.
હવે શ્યામુ આ દેડકાને તળાવ કિનારે બોલાવે છે અને કહે છે, પહેલા તે કીધું એમ હરીફાઈ કરી હતી, હવે હું કહું એ રીતે હરીફાઈ કરીએ. એને તું મને હરાવી શકવાનો નથી. તું કે એવી રીતે હરીફાઈ કરીએ, બરાબર? તારી ઈચ્છા જેમ હોય એમ બોલી જા. હું આ સુંદર માટલી લઈ આવ્યો છું, એમાં હું જે રીતે કરું એ જ રીતે તારે કરવાનું છે. હવે આમ કહીને એ મોટી માટલીની અંદર શ્યામુ કૂદકા મારે છે. ત્યારબાદ તે માટલીમાંથી બહાર આવી અને દેડકાને કહે છે કે હવે તારો વારો, તું કૂદકા માર. હવે ઈચ્છાધારી દેડકો પણ શ્યામુની જેમ કરવા લાગ્યો, પરંતુ ઘણા બધા કૂદકા મારવા છતાં આ ઈચ્છાધારી દેડકો બહાર નીકળી શક્યો જ નહીં. ગુરુદેવે કીધું હતું તે પ્રમાણે શ્યામુએ કર્યું. હવે શ્યામુ આ માટલી ઉપર ચડીને જુએ છે કે દેડકાની શું હાલત થઈ. દેડકો બહાર નીકળી જ શક્યો નહીં અને શ્યામુ પોતાના ઘરે પોતાનું ઘર સંભાળી લે છે. અંતે દેડકો હારી જાય છે ને ક્યારેય માટલીમાંથી નીકળી શકતો નથી.